આજે હું તમને જ્વેલરી પેનલના ઓપ્શન વિશે કહીશ. જ્વેલરી પેનલમાં જેટલી જ્વેલરીનું બારકોડિંગ કરેલું છે તે બધી જ પ્રોડક્ટનું કેટલોગ જોવા મળશે. તેમાં તમે મલ્ટિપલ ટાઈપના ફિલ્ટર પણ એડ કરી શકો છો, જેવા કે ગ્રુપ વાઇઝ, વેટ વાઇઝ, આઇટમ વાઇઝ, રેન્જ વાઇઝ. તેમાં તમે કોઈ પણ જ્વેલરીની ડિટેલ્સ પણ મેળવી શકો છો. તે જ્વેલરીને બાય પણ કરી શકો છો અને તેનો ટેગ પણ જોઈ શકો છો. ટેગ અપડેટ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. જ્વેલરીના બારકોડિંગની PDF તમે WhatsAppમાં શેર પણ કરી શકો છો. તમે આ કેટલોગમાંથી કોઈ પણ એક ઇમેજ જોઈ શકો છો અને તેની ડિટેલ્સ પણ જોઈ શકો છો. હવે તમારે આ જ્વેલરીનો ટેગ બનાવવો છે, તેના ટેગને અપડેટ કરવો છે વગેરે તમે કરી શકો છો. આ જ્વેલરીને તમારે બાય કરવી હોય તો બાય નાવનો ઓપ્શન પણ દીધેલો છે. બાય નાવના ઓપ્શન પરથી તમે ટેક્સ ઇનવોઇસ માસ્ટરની સ્ક્રીનમાં જશો. ત્યાંથી તમે તે જ્વેલરીની બધી જ ડિટેલ્સ ફિલ કરીને તે જ્વેલરીને બાય કરી શકો છો.